तो हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। स्वागत है आप सभी का मेरी एक और नई वीडियो में। तो चलिए स्टार्ट करते हैं हम तो। કયું ગામ છે? કિકરિયા। આ માડી જ છે ઘરમાં બીજું બે દીકરા ને એક માડી બે દીકરા ખારી ના છે पोपट भाई हैं जो એને कि પૂછો गाँव તો में ખારી आए જાય તો હું થાય हैं, એના तो लेडीज हैं ખારી જાવ તો ખારી રહ્યા હોત તો लेने के लिए। બાટી થવા હે ખાલી જાવ તો બાટી જાવ આ ઠેકાણ થઈ ગયો તો હા मतलब घर की हालत उतनी नहीं है कि वो શું दवाई તકલીફ છે करा ભાઈને? આ પાણી ચપટી કામ કામ આ પાઈ કરી કા નથી બરોબર। આ પાણી ચપટી છે सके। मारी जो मानो भाषा बोल रहे हैं वो मुझे समझ में तो नहीं તમારા आ माँ रही છે? है, लेकिन माँ जो છે। भी है બરોબર। कुछ अच्छा करने मानी के ते लिए घणी बधी आए उम्र हैं છે। यहाँ पर। મારી ઉંમર ઘણી છે હું ચિંતા પૂરું કરું છું હે इसलिए बोल रही માનું हूँ, કામ આ તઈનો પછો એકલો કામ કરું છું ઓહો પેટ ભરાય પેટ એકલો ભરું છું આ એ મકાન એ ઘરનું નથી પોપટભાઈ ઈ બીજાના પોતાનું નથી આવલા લોકો તો ખરી નાખે દરજી છે દરજી। દરજી છે અને અમારા ગામના છે ને દરજીના જ મકાન છે અમે ઠીક। માડી શું નામ છે? મારો કાકી બેન કાશીબેન। હા બરોબર। આવો ઘરે બેહી હાલો। મને બેવો ઘેરે અત્યારે કિકરિયા ગામમાં છે અને એક ઘરની મુલાકાત લીધી, જો કે મૂળ તો એમનું ખારી ગામ છે અને દરજીભાઈ નું આખું પરિવાર છે। पोपट भाई પરિવારની અંદર पोपट એક માં जैसे છે, ही એની પણ बोल ઘણી रहे બધી हैं। ઉંમર થઈ ગઈ છે। ભાઈ જે છે એકલા આખું ઘરનું સંચાલન કરે છે અને લગ્ન નથી થયા તમારા? બરોબર। हमारे કઈ નહીં, અત્યારે આ ભાઈની શું તોફાન ગતિ છે? આ પાણી મતી છે આ પાણી મોકલો શું નામ છે વડીલ? પોપટભાઈ। અરે વાહ। उनकी गले की कुछ नस दबली हो गई, इसकी वजह से उनकी आवाज थोड़ी मिट्टू की जैसी हो गई है। એવું? હા આવું જ મારી અરે હા જાવ હે मतलब उनकी इतनी हालत एम? नहीं है कि वो खुद से दवाई करा सके। દોશી મને पोपट भाई મારે છે? બીજું કઈ આમ પોપટભાઈ તોફાન નથી બીજું કઈ મતલબ માં શું છે કે મગજ ની ઓલી છે એમ તો આ ભાઈ કેટલી ઉંમર માડી તમારી? મૂકી જવાની વાત છે. મારી ઉંમર આ માડી જ આખા દિવસ ધ્યાન રાખે? આમ આખો તાન ઉત દાખો પૈંગે મારી નો બરોબર। આખો દી કામ યોજ જાવ અત્યારે કામે થી હું આવું લાઈટ છે કે? લાઈટ છે ને લાઈટ કરો તને સાચું છે બાપા. બસ નહીં, ભગવાન હાસવશે। અમે તો એક કાર્યમાં નિમિત્ત છીએ ને તમારી આ ઘરની પરિસ્થિતિ જોઈને અમે કરી રહ્યા છીએ। દોસ્તો, અત્યારે ઘરની વ્યવસ્થા કહું તો આ ઘર પણ કોઈ બીજા લોકોનું છે અને અત્યારે એટલી ખરાબ હાલત છે કે ઠીક છે કે ટકનું કમાઈને ટકનું ખાય છે, એટલી ખરાબ પરિસ્થિતિની અંદર આવી સ્થિતિમાં અત્યારે રહી રહ્યા છે। તો આપણો એક પ્રયત્ન છે કે એમને એક સારી વ્યવસ્થા મળે અને જે ભાઈની માનસિક સ્થિતિ ખરાબ છે જેના લીધે ઘણી બધી તકલીફો બીજી ઊભી થતી હોય છે। માની ઉંમર ઘણી બધી જાજી છે જેના થકી બીજું કંઈ કરી નથી શકતા, પણ આપણી એક કર્તવ્યના ખાतिर આપણે આજે કંઈક સારું કરવાની કોશિશ કરીએ જેથી એના ઘરની અંદર એક શાંતિથી રહી શકે। હે આમ તો બિલકુલ નોર્મલ છે। અહીંયા उम्र तो है ज्यादा। હે ઘણી ઉંમર પણ જાજી છે ભાઈની। હું કયો? કોણે માર્યું તું? પાડોશીએ માર્યા? પણ તો પછી કઈક શાળા કરતા હશો તમે, તમારી જ ભૂલ। ના ના ચા નતો કરતો જાતો હોય ને બજારે તો બોલ હે પણ મારે તમે કઈક હેરાન કરતા હશો? કઈ વાંધો નહીં। કેટલી ઉંમર તમારી? बहुत ज्यादा उम्र है। ખબર છે? વર્ષ થયા? કોઈ આ તમે કેટલા ટાઈમ થી આ ઘરને ઓળખો છો? હું તો મારી ઘણા વર્ષ થયા 20 વર્ષ થયા આવી તે દુની ઓળખું હું તો બહુ રાખું. આ મારા બે ભાઈઓ છે ભાઈ જે મારી બેન છે મારી બેન કરતા મોટો છે મારી બેન કરતા મોટો છે કઈ વાંધો નહીં। રાન જોઈ ને તો હું લઈ જાઉં ભાઈ દઈ જાય હું એ દઈ જાઉં. અને ગામનો ખૂબ સહકાર છે, પણ ઠીક છે કે આજે કિકરિયા ગામની અંદર કંઈક ને કંઈક આવી પરિસ્થિતિ વધારે શું કહેવાય છે કે લોકોના સપોર્ટ વગર પૂરું નથી થતું। તો આજે ઘરની પરિસ્થિતિ તમને બતાવો, આવો આ બાજુ કે કઈ રીતે અત્યારે રહી છે। ઘરની એક નાની અમથી વ્યવસ્થા છે કે જે કહેવાય ને કે દરરોજ કામે છે, દરરોજ ખાય છે અને ખૂબ મતલબ પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। માની ઉંમર ખૂબ વધારે છે
खराब है इतनी तो नहीं है। ઘરે પડવા આવ્યું છે આપણે उनकी घर की हालत खराब थी, मोटा આપણે જૂનવાણી ઘર આવવાના અત્યારે આ રાશન જો રાશન કઈ છે જ નહીં આ દોસ્તો આ ઘરનું રાશન તમે જોઈ શકો છો કે જે નાના મોટા ડબલાની અંદર ભરેલું છે ચાલો કાંઈ વાંધો નહીં અને બસ કંઈક ને કંઈક ખાધા ખોરાકી માટેનો સહકાર કરે કે જેથી એમને કંઈક રાશન મળી શકે એમને છે ને માડી ઓલા ભાઈને કે તમારે ત્યાં એક લખાણ કરાવવા આવવું પડશે ભઈલા તમે કાલ મહુવા મામા લઈને આવજો અથવા એમને મોકલજો ને એને 50ના સ્ટેમ્પ પેપરમાં લખાણ કરવું પડશે તમારે કે તમારા ભાઈ અમે ત્યાં મૂકીએ છીએ અમને કઈ વાંધો નથી અને એ રીતનું એક લખાણ આવશે કે જેથી તમે સુરક્ષિત અમે સુરક્ષિત અને લઈ જઈશું આપણે અત્યારે કાલ તમે કરાવી જાજો મને હા કાને હું કરાવી જાય મવામાં આવી ને હા મવા આવવાનું ને મહુવા આવવાનું હા બસ તમે આશ્રમે જ આવજો પછી નાથી મહુવા જતા રહેજો હા તો હોને આ તને તેતા જાવ હાલો માડી હું જાઉં હે નહીં નહીં તો હું કામ કઈ ઉપાધિ નહીં કરતા કાંઈ ઉપાધિ નહીં ચમદા હે કામ કરશે પણ તોફાન નહીં કરે જાય ત્યાં કાંઈ વાંધો નહીં આ બાંધે ને તો છોકરાને ઘા કરતા અહીંયા ઘા કરે હા એવા છે આ કપાંગ થાંભલે કઈ થાય કાંઈ વાંધો સારું હાલો તો રજા લઉં અને ધ્યાન રાખજો અને થોડુંક રાશન નું તે ભાઈ કાલ આવે ને તો એને કાલ રાશન પણ આપી દઈશ કે જેથી તમારા ઘરમાં ખાવા રહે કઈ હોને રાશન ની જરૂર પડે ને તો ભાઈને મોકલી દેવાનું ત્યાં વાસણ દેવાનું વાસણ ની રાશન તેલ મરચું ને તે બધું ઘઉં ને બાજરો ને બધું તમે પાછું જોયું ઓલું ભાઈ ને કોની હારે જાવ હાલો એને મજા આવી જાય तो कोई भी नहीं कर सकता, बिल्कुल सही बात है। બેસી જાઓ શાંતિ कोई कोई ઘણા વર્ષોથી હેરાન થતા હતા જીવનમાં પણ ચાલો કઈ નહીં એક સારી વ્યવસ્થા મળશે જેના થકી એમને એક મનોસ્થિતિ પણ સારી થશે માડી બિચારા હાલી નથી એકતા માડી અમને નહીં ભગવાનને પગે લાગો હોને અહીંયા આ ભાઈ બેઠા ને શાંતિથી જા એને તો ત્યાં હોટલ જેવું જાઓ રોતા નહીં હો હવે ઉપાધિ કરતા જોવાય થોડે સારું થઈ જા હારું છે અને તબિયત નું ધ્યાન રાખજો ચાલો દોસ્તો અંત સુધી જોવો અને અત્યારે ભાઈને આશ્રમ લઈને જઈએ અને ત્યાં પણ એમની વ્યવસ્થા બદલીએ આપજો અંત સુધી થેન્ક યુ બધું કરશે જોને તા માને કાશે રે તો બહુ ટેન્શન આવજો દાદા અરે વાહ પહોંચી ગયા ભૂખ લાગી ને આ બાજુ વી આવો આવી આવો હવે આપણે અહીંયા રહેવાનું જો હે ને હે ના હવે કોઈ નહીં મારે અહીંયા અને હાલો જમી લઈએ તો દોસ્તો પહોંચી ગયા છે સોશિયલ મીડિયા આશ્રમ અને ખૂબ સારી રીતે અત્યારે જો કે રાતના 8:30 વાગી ગયા છે चलो रात नो नज़ारो पण तुमने बताइए क्योंकि काफ़ी सारे लोग हिंदी गुजराती थोड़ा मिक्स रहता है तो थोड़े कंफ्यूज होते हैं बट थोड़ी सी प्रयत्न से शायद कुछ हो सकता है बेहतर तो आइए हिंदी में भी थोड़ी बात करते हैं और सब कुछ आपको दिखाते हैं रात का नज़ारा चलिए आपको नहीं सभी को है जो आप काम कर रहे हैं सभी को करना चाहिए इस तरीके का काम कर रहे हैं आप सारू है ने बस मस्त भरपेट जमी लो ने પછી આપણે જો વાળ બાલ કાપી નાખીએ મસ્ત કપડા બદલી લઈએ હો ને दूध पीवू है काय वांधो नहीं लियो दोस्तों अभी दादा मतलब प्रभु जी का तो भोजन सभी लोगों का हो गया है पर अभी दादाजी है तो उनको मस्त भरपेट खिला देते हैं फिर वो नहा लेंगे और फिर मस्त आराम करेंगे आइए मैं आपको दिखाना चाहता हूँ किस तरीके की अभी रात के भोजन की व्यवस्था होती है अभी आप देख पा रहे हो कि मस्त रूप से सब कुछ तैयार हो चुका है और आज के मेनू में भी है मस्त मिठाई लड्डू है फिर रोटी है फिर सब्जी है खिचड़ी है कढ़ी है इसी व्यवस्था की क्योंकि अच्छा भोजन ही सभी प्रभु जी को अच्छी दिमागी हालात से कर सकता है और यही सबसे बड़ा कारण है और यही सबसे बड़ा आशीर्वाद है और आज दोस्तों हमारा एक मेहमान भी है जो हमारे साथ अभी जुड़े और वो भी बहुत अच्छा हमारे पंकज भाई जय श्री कृष्ण શું કહેશો પંકજભાઈ આજે બસ કઈ નહીં અહીંયા ઘણા સમયથી આવું હતું અને આજે
અવસર પ્રાપ્ત થયો. મજા આવી પ્રભુજી સાથે. બિલકુલ. ભોજન પ્રસાદી પ્રભુજી કરતા હતા, ખૂબ જ મજા આવી, આનંદ થયો. વાહ દોસ્તો, પંકજભાઈ પણ આમ તો જો કે બધા લોકો જાણે જ છે, HRK ગ્રુપ જે આપણી શરૂઆતથી લઈને આજ સુધી પણ હંમેશા સાથે કામ કરીએ છીએ. તો પંકજભાઈ પણ SRK ગ્રુપની અંદર ખૂબ સારું કામ કરી રહ્યા છે. તો આપણે બધા લોકો પણ એમને સહકાર પણ આપીએ, કેમ કે ભાઈ એવા લોકોના ઘર બનાવે છે કે જે ખરેખર રોડ ઉપર રહી રહ્યા છે અને એમને ઘરની જરૂર છે. તો ભાઈ ખૂબ સારું કામ કરે છે. HRK ગ્રુપથી બધા લોકો તમે પરિચિત જ છો, તો કોઈ નામ આપવાની જરૂર નથી, પણ સહકાર જરૂર આપજો. અને આજે પંકજભાઈ આપણા મહેમાન છે અને આપણા બધા લોકોના સાથ અને સહકારથી આ બધી વ્યવસ્થા ઊભી થઈ છે. તો સપોર્ટ જરૂર આપતા રહેજો. ચાલો આગળ તમને ભગવાનની પણ વ્યવસ્થા બતાવ્યો કઈ રીતની છે. તો દોસ્તો, આજે અમારા મહેમાન પણ જમાડવા માટે આવી ગયા છે. જય માતાજી ભાઈ, કેવું લાગ્યું તમને? ક્યાંથી આવો છો આજે? મોટી કુકાઓ, અમરેલી જિલ્લો. મોટી કુકાવાવ, અમરેલી જિલ્લામાંથી. વાહ, શું નામ છે વડીલ? સુરેશભાઈ રાઠોડ. સુરેશ, આપનું નામ વડીલ? દેવસિંહભાઈ. દેવસિંહભાઈ. હા, શું કરીએ? વાત એવી કરવી હતી પોપટભાઈ ની, જી. ગમે એટલા પૈસા હોવા છતાં જે કામ પોપટભાઈ કરી શકે છે એ કામ અમે નથી કરી શકતા. અરે નહીં, બસ આશીર્વાદ છે ભગવાનના. ફૂલની તો ફૂલની પાકડી પણ પોપટભાઈને સપોર્ટ કરવા મારી નમ્ર વિનંતી. થેન્ક યુ સો મચ. તમને કેવું લાગ્યું? કેટલા કલાક થયા અહીંયા તમારે? 3 કલાક. કેવું લાગ્યું? 3 કલાકનો અનુભવ કેવો રહ્યો? બધાને શાંતિથી જમાડ્યું? કેવું લાગ્યું જમાડતા? બસ બસ, રસોઈ બહુ સરસ બને. એમને બસ બસ, ભગવાનના આશીર્વાદ છે. અને આ સાહેબ તો જો કે આપણું સરસ મજાનું પોડકાસ્ટ પણ કર્યું છે, તમે લોકો જોજો બધા. શું નામ છે આપણી ચેનલનું? અક્ષય મીઠાણી ઓફિશિયલ પર વાહ, પોપટભાઈનો સંઘર્ષ આપણે સૌ ખાસ નિહાળજો. बिल्कुल बिल्कुल, भाई खूब सरस पॉडकास्ट પણ કર્યું અત્યારે. અને આ દોસ્તો ये सब बातचीत हम इसलिए बताना चाहते हैं क्योंकि मेहमान ऐसे आते हैं जो हमेशा कुछ ना कुछ सपोर्ट देते रहते हैं और आज पूरे परिवार की तरफ से अमरेली जिला से स्पेशल भोजन प्रसादी का सपोर्ट दिया था મોટી કુકા વાવ છે. તો બસ આજ કહેવા માંગીએ છીએ કે દરેક લોકોનો સહકાર છે, સપોર્ટ છે, ત્યારે જ બધું થાય છે. તો સપોર્ટ જરૂર આપજો. અને ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આજે તમારો કિંમતી સમય આપ્યો તમે. थैंक यू. बस दोस्तों, आप भी भोजन देना चाहते हो तो हमारा नंबर आपको डिस्प्ले पे मिल रहा है, तो आप भी आ सकते हो, रूबरू यहाँ पे आकर भोजन प्रसादी दे सकते हो. कोई बात नहीं, अभी हम भी थोड़ा भोजन कर लेते हैं और फिर बात करते हैं. જમી લીધા? હે, ખાઈ લીધું? વાહ, ચાલો આરામ કરીએ હવે. કાલ સવારમાં છે નાઈ લેજો, અત્યારે રાત વધી રહી ગઈ છે. હોને, આવી જાઓ અંદર સુઈ જાઓ. હાલો આ જાઓ, આ બાજુ વી આવો. તો અત્યારે રાતના વાગી ગયા છે 10:15 અને અત્યારે બધા જ પ્રભુજી મસ્ત આરામ કરે છે. અને बस यही कहना दिखाना चाहते हैं कि यहाँ पे हर एक तरह की सुविधा जो आप सभी लोगों की मदद से बहुत ही अच्छी तरीके से उपलब्ध हुई है. यहाँ पे भी सभी भगवान मस्त आराम कर रहे हैं, आप देख पा रहे हो. मस्त रूप से ये रात का नजारा दोस्तों इतना खूबसूरत है और इस बात का हमें बहुत ही गर्व है कि एक रात भी यहाँ पे तो अभी इतनी अच्छी सुविधा है, पर यहाँ पे जब से शुरू है तब आज तक कभी भी रात में हमें जागना नहीं पड़ा है. आप सोचिए कि इतने सारे लोग जो एक दिन पागल थे, लोगों उनसे डर रहे थे, आप इतने सारे लोग एक रूम में एक साथ में रह रहे हैं और यहाँ पे किसी भी प्रकार का दरवाजा भी नहीं है. आप देख पा रहे हो, जो बिना दरवाजा से यहाँ पे अच्छे से रह रहे हैं और यही सबसे बड़ा आशीर्वाद है कि यहाँ पे कोई लड़ाई झगड़ा नहीं करते, एक दूसरे का ख्याल रख रहे हैं. आइए मैं आपको दूसरा भी दिखाता हूँ. यहाँ पे भी देखिए, यहाँ पे भी सभी लोग मस्त रूप से, यहाँ पे किसी भी प्रकार का दरवाजा है नहीं और यही भगवान का आशीर्वाद है दोस्तों कि एक व्यक्ति शायद कोई दिक्कत कर सकता है, सभी लोग तो नहीं कर सकते. और ये भी देख सकते हो हमारे भगवान आ चुके हैं. हेलो, फोटो पाल लो. लोग मस्त रूप से अपनी जिंदगी को जी रहे हैं. हमारे जिगर भाई अभी तक सोए नहीं है. जिगर भाई, हाउ आर यू सर? गुड. What are you doing, sir, right now? What? Walking time. Okay. Hard dinner is complete. What? Good. कोई परेशान करता है रूम के अंदर? नहीं. हैं? मजा आ रहा है इधर? चलो अच्छी बात है. अभी दिमाग सही से काम कर रहा है? थोड़ा बहुत. धीरे धीरे वापस आ रहा है ना रिकवरी? चलो अच्छी बात है. तो वो दोस्तों यही सबसे बड़ी खूबसूरती है कि यहाँ पे इतने सारे लोग आराम से रह रहे हैं और यही सबसे बड़ा आशीर्वाद है. तो अभी ऊपर भी 2 हॉल चालू हो चुका है और धीरे धीरे संख्या बढ़ रही है क्योंकि अभी दोस्तों 120 से भी ज्यादा लोग यहाँ पे अभी रह रहे हैं. तो आप भी आइए, आप भी हमारे मेहमान बनिए क्योंकि आपकी भी रहने की सभी तरह की सुविधा यहाँ पे उपलब्ध है. तो सपोर्ट जरूर देते रहना. यहाँ पे भी आप भी आ सकते हो और ऐसे प्यार सपोर्ट से काम करते रहेंगे. और आज जो हम भगवान को लेके आए, जो बहुत ही बुरी हालत के साथ जी रहे थे, और शुक्र है कि आज उनकी सेवा करने का मौका मिला है. कोशिश जरूर करेंगे और जो भी कुछ परिस्थिति है उनकी घर की, वहाँ पे भी कुछ ना कुछ बदलाव के साथ काम करते रहेंगे. थैंक यू. वीडियो को शेयर करिए और आपके सभी ग्रुप के अंदर फैला दीजिए और ऐसे प्यार सपोर्ट देते रहना. थैंक यू सो मच.
पोपट में सभी की मदद करते हैं। आप लोगों ने देखा कि जिस इंसान को जिस चीज़ की ज़रूरत है उस चीज़ को वह पूरी करते हैं। तो आप लोगों को ये वीडियो कैसे लगे, यदि हो सके तो आप लोग सभी लोग सपोर्ट करें ताकि आगे भी ऐसे काम करते रहें वो और सभी की सहायता करते रहें। मिलते हैं अगले वीडियो में। थैंक यू फॉर वॉचिंग माय वीडियो।